સાયન્સનો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ મંડે બનવા. 99 ડિગ્રી તાપમાન થાય ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થાય, જે ઘડીએ 100 ડિગ્રી તાપમાન થયું એ જ ઘડીએ પાણી છે એ વરાળ મંડે બનવા. જે પાણી ખાડામાં જતું હતું એ મંડે ઉપર ઉઠવા, જે નીચું જતું હતું એ મંડે ઉપર જવા. તરતો તરત એ બાફ બની જાય, વરાળ બની જાય. એમાં આત્મા છે એ કેટલાય જન્મોથી ભટકી ભટકીને આવે છે. કેનો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ કોઈને ખબર નથી. કઈ શબ્દ લાગી જાય અને કઈ વરાળ થઈ જાય. અને ઈદ બન્યું એ જ બન્યું આપણી નજીક. ક્યાં લાંબુ છે? સરભંગનો ધૂણો, વેલડું છૂટ્યું અને ડવાયરની દીકરી ધીમે 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 ડગલા ઉપાડતી હતી. અને તેથી હા હું એટલું કીધું તો અમરભાઈ ધ્યાન રાખજે, હો આશ્રમ ધારે જાતી નહીં. ત્યાં નીકળ્યો રગત પી ક્યાં છે, હું 5 માળા કરી લઉં. એ ફોઈ માળા કરવા બેઠા. ધીમા 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 એ પુરાણી જોત જેમ લોખંડના પહાડ પાસે નાવડું જાય ને સાહેબ, આખો પહાડ લોખંડ નો હોય અને એની પાસે નાવડું જાય ને એટલે ફટાફટ ખીલા નીકળે ને પહાડની માલિકો ચોટી જાય ને પાટીએ પાટીએ નોખું થઈ જાય. એમ એવી પુરાની જોત આશ્રમની માલિકો પગ દીધો. ફૂઈએ તો ના પાડી હતી, પણ એને ખબર નથી હું ક્યાં જાઉં છું. એ તો ડગલા ઉપડી જ ગયા હતા. અને ભયંકર એક રોગની સામે એક સાધુ છે એ ગેલ કરતો હતો. અને બાળકની હારે રમતો હોય ને એમ ગેલ કરતો હતો. ભયંકર રોગ જેમાં લોહી પર વયા જાય એવા ભયંકર રોગની માલિકો એ ગેલ કરતો હતો અને ડોહીને શાંત કરતો હતો. મારી બાપા એક શાંત થઈ જાવ ને, જો હું ઘા ધોઈ લઉં હમણાં. થોડા લીમડાનું પાણી લઈ આવ્યો. અને તે ડોહી એમ કહેતી હતી મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને, મારા કેદાર પાસે મને કોક લઈ જાવ ને. અને તે સાધુ કહેતો હતો મને તારો કેદાર સમજી લે ને, ઘડીક વાર મને તારો કેદાર સમજી લે ને, માં હું તારો કેદાર જ છું. અને આ પુરાણી જ્યોતને ખબર નથી રહી અને ડગલા ઉપાડ્યા છે, ઝૂંપડીમાં પ્રવેશ કર્યો. અને દેવીદાસ બાપુ નજર પડી અને રાડી નાખે, એ મહા એ બાપ બહાર 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 બહાર. આની માખે નો ઓડવી જોઈએ, માં દીકરી બહાર ન હિલા ને તેલા ને ભૂલા ને ભૂલા એમ ન સિદ્ધ પ્રજ્ઞા. અને દેવીદા બાપુ એટલું કીધું માં ક્યાંથી આવો છો? કે બાપુ એ ખબર નથી. માં કોણ છો? બાપુ એ ખબર નથી. માં તમારે ક્યાં જવું છે? કે બાપુ એ ખબર નથી. માં ક્યાંથી આવો, કોણ છો? બાપુ ખબર નથી. બસ જેને હું કોણ છું, ક્યાંથી આવું છું, મારે ક્યાં જવું છે એની ખબર મટી જાય ને એને ખાવાની ખબર પડી જાય ને ખાવાની ખબર પડી. રમણમાં કરતા હા હું એ ઘણી દિવાળી જોઈ હતી, એના કરતા જાજી દુનિયા જોઈ હતી. આ કોઈ આત્મા એ ખાલી ફૂંક લાગવાની જરૂર હતી અને એ ધૂણો પાછો ચેતન થઈ ગયો, એ આત્મા જાગી ગયો પાછો. અને સંસાર કેળો એ છોડીને કીધો મેં તારા રુદિયામાં માળો. એ પરબવાળા એ મોટા ધણી મારે એક આશરો તારો. એક નામ, એક આશરો, એક ધણી તેને ધાર્યો છે. પુરાણી જ્યોત એ જાગૃત થઈ ગઈ હોય એમ આત્મા તમારો કે મારો કેનો આત્મા કેટલી કક્ષાએ પહોંચ્યો છે કોઈને ખબર નથી. એટલે નિત્ય સત્સંગમાં રહેવું, કેદી જોઈ જાગૃત થઈ જાય અને કેદી આપણો બેડો પાર થઈ જાય નથી તમે જાણતા કે નથી હું જાણતો. નિત્ય સત્સંગમાં રહ્યા હોય, બિનું સત્સંગ વિવેક ન હોય.
અને રામની કૃપા પ્રાપ્ત થાય એટલે એવો સત્સંગ મળી જાય. માટે દુનિયા દોરંગી તુરંગી સ્વાર્થ સંગી એકંગી તો હું કરું કે ઓ જા સત્સંગી. એક નાનકડો પ્રસંગ એનો કઈ પછી ફરી આપણે સંતવાણી આતે જે કઈ છે એ જાહું. પણ દીવનો વાણિયો લખલોટ ધન, બે દીકરા. એક દીકરાને દીવનો વેપાર દીધો, એક દીકરાને ધન આપીને કીધું કાલે તું તારી રીતે ધંધો કરી અને ખાય. રત્નો દીધા, હીરા માણેક મોતી દીધા, અને રત્ન લઈ હીરા માણેક મોતી લઈ અને વાણિયાનો દીકરો નીકળી ગયો. બિલખાની માલિકો આવી અને વેપાર શરૂ કર્યો. દોમ સાહેબી, ધન દોલત પૈસો માયા. દાતરવડ ગામની માલિકો ગોવિંદ મહેતાની દીકરીને હારે લગ્ન કર્યા. દાતરવડ માંગડાવાળા ગોવિંદ મહેતાની દીકરી એની હારે લગ્ન કર્યા. દમ સાહેબી. પણ કુદરતને કરવું, ધન દોલત પૈસો માયાનો વારસદાર હજી કુદરતે દીધો નથી. ખૂબ માન્યતા યું કરી. એમાં કોઈએ કીધું કે દ્વારકાધીશની ધજા ચડાવવાની માન્યતા કરી. ભાગ્યની માલિકો હોય તો સંતાન પ્રાપ્ત થાય. અને ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી, ચાંદી ભારોભારી જોખાણો, અને દરેક બ્રાહ્મણને એક ચાંદીનો સિક્કો એને તેદી 84 કરી. અને આ બધું એના બારોટની ચોપડે લખેલું છે. સમય જાતા દીકરાનો જન્મ થયો. ફરીવાર દ્વારકાધીશની યાત્રા કરી, રાધીના રેડ થઈ ગયો. પણ જ્યારે દીકરો નહોતો ત્યારે નીમ લીધું તું, જે સાધુને જમાડી અને જમવાનું એ નીમ લીધું તું. દીકરો આવ્યા પછી એમ થયું કે હવે પરમાત્માને દયાથી ભગવાને મને વારસદાર દીધો છે, હવે મારે નીમ શું કરો તોડવું જોઈએ. સત્કારી હશે સાધુને જમાડી અને હવે આપણે જમવાનું. તો એકને બદલે બે માણસે નીમ લઈ લીધા અને કાળની ગતિ ન્યારી છે અને પરમાત્મા કસોટી કરવા માટે થઈ. અને એક દિવસ જેદી આવ્યો કઈ શેઠ સાગાળા સત્યને સેવે ને વાણીઓ પાડે ઈવ્ર. ન મળ્યા સાધુ અનરિયા અપવાસી તોડવા આવ્યો જ વ્રત કરસનજી તો કોઢિયો થઈને વેસય તીત નો લઈને. દીનો નાથ કોઢિયો થઈને વેસય તીત નો લઈને. પલંગ માથે પધરાવ્યા પછી બે જોડ્યા હાથ ખંતે ભોજન ખીર નાખીધા. પીરસી દેના નાથને દીધા ખંતે ભોજન ખીર નાખીધા. પીરસી દેના નાથને દીધા આજ ખંતે ભોજન ખીર નાખીધા. રે પીરસી દેના નાથ
પૂછું તો જઈ હું મારે ખાવું છે, આવું નથી ખાતો. રોટલી અમે જમતા નથી ને અન્નનો નથી યાર, અન્નનો નથી યાર. એ માજન લોક અમે માંસના ભોગી એમ બોલ્યા કીર તાર વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ અવળું બોલે, વાણિયા તારી વરતી ડોલે. બાવો આજ અવળું બોલે. શેઠજી છુપાવીને કહી વાળે જઈ લાવ્યો વાણીઓ છુપાવીને છુપાવીને એ ચંગાવતીએ રસોઈ બનાવીને પીરસો છે પ્રસાદ. વાયુ ઢોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. વાયુ ઢોળે નર ને નારી, જમો તમે કહાઈ વાડે જઈને લાવ્યો શેઠ છુપાવીને માવ. સિજુદાર આબરૂદાર માણાને કેમ દઉં ભાઈ, આ તો નગર શેઠ છુપાતો કોઈ જોતું નથી. હતાતો ડબરામાં હતાડીને લઈ આવ્યો. વાણિયાની દીકરી લહણ ડુંગરીના ફોતરાથી શેઠી ભાગે એને કેદી આ જોયું હોય તો રાંધતા તો ક્યાંથી આવડે. જેવું આવડ્યું એવું ચોડવી અને દીધું. વાયુ ઢોળે નર ને નારી, બે માણા ભીંદણા લઈ પવન ઢોળે. હે મહાત્મા વાયુ ઢોળે નર ને નારી, જમો તમે દેવ મોરારી. અને બાવાએ મોઢું બગાડીને કીધું, પાછું પૈસા વિના થયું. મારા તમે કીધું કે હું આ ખાઉં છું, એટલે અમે દીધું કે એ ખાઉં છું, પણ તમે પૂરું ક્યાં હાઈ ફીરું મને દુખી કરો મને, એના કરતા મને હતો ત્યાં મૂકી જાવ ને. શું કરવા મને દુખી કરો, મારાથી આ પીડા સહન નથી થતી. મારી હવે હું ભૂલ છે કે માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યા. હું આ નથી ખાતો. માટી તો અમે માણસની જમીએ ને પર માટી નહીં પ્યાર. અઘોર પંથે તેરે અમારે ન ખેલવી ખાંડાની ધાર. મળી તમે નર ને નારી, વાતો મારી લેજો વિચારી. બે માણા વાતો કરી. હું ઘડીક વાર તમારે રાહ હતો. માણાની માટી ખાઉં છું, નહીં બની શકે તો બાળ. મારો કાયા પતાવી હગે એમ નથી. બાળકની માટી હોય પણ એ તમે બે માણા નક્કી કરી, નકર મને હતો ને મૂકી જાવ. તમે દુખી ન કરો.
ને બિલખાનું નગર છે નિરાત થઈ ઓહરીને પારે બેહી ગયું છે. નિરાશ થઈ બેહી ગયો. નાદગતના પટમાંથી જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ને ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે માતૃ શક્તિ આગળ આવી છે, નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્ગ રથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીના ધરતીના પટમાંથી આવી. આ વાત તમને પૌરાણિક લાગે, પણ કાલ સવારે નાવડાની માલિક તેથી જેસલ હિંમત હારી ગયો તો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારી જાડેજા, ધર્મ તારો સંભાળ તાલી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે જતી મારા ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપંદ કેણરે બતાવ્યો રાહુલ માલા મારા જૂના જુગના જોગી. હા, આ શક્તિ છે, આ તાકાત છે. કીડીથી માંડી અને બ્રહ્મા પર્યત સૌ કોઈને ઈશ્વરે શક્તિ દીધી છે. પશુ પંખી જીવ જંતુ તમામને આ શક્તિ આપી છે. પણ ફરક એટલો છે કે પશુ પંખી છે શક્તિનો બે જ રીતે પ્રયોગ કરે છે, ખોરાક ગોતવામાં અને પોતાની કાયાને બચાવવામાં. એને ત્રીજો પ્રયોગ કરતા નથી આવડતો, એક ખોરાક ગોતવામાં અને એક પોતાની કાયાને બચાવવામાં. માણસની વધારે આપી છે, બીજાનું પરહિત કરવા માટે થઈને તારી શક્તિનો પ્રયોગ કર. નિરાશ થઈને વાણીઓ બેહી ગયો. ચંગાવતી આવીને એટલું કીધું, શેઠ કેમ ભાંગી પીડ્યા? કઈ માગ્યું વેચા તું, એ માગ્યું વેચા તું માણો મળે નહીં ને શેઠ કરે છે વિચાર. લાખો રૂપિયા દઉં તો દીકરા કોણ દે? દેવો નહીં દીકરા વાલા. પૈસા તો આગળ ખર્ચું, પણ ચંગાવતી કોઈ દીકરો થોડું દે. માગ્યું વેચા તું માણો મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેદી ચંગાવતી કે એ મુંજાણા હું નાથ ચેલયો કરશું ઠાર આવતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે આવતડો ને ઉર માલે મારવાનું પર્યાણ કે. અને ચંગાવતી કે મુંજાણા હું નાથ. આપણે ક્યાં વેચાતું લેવું પડે એમ છે. ચંગાવતી કે મુંજાણા હું નાથ ચેલૈયો કરશું થારી આવતડો ને ઉર માલે. આને બાવો સાંભળી ગયો. હા હા, આ તો પેટના દીકરાની વાત કરે. એક સ્વરૂપ સગાડતાના ઘરમાં રાખ્યું, એક સ્વરૂપ સીધે સીધું નિહાળે લઈ ગયો. ભણતો તો છોકરોને જ બોલાવ્યો, એ છોરા અહીંયા આવી તો અહીંયા હું છે માહિતમાં ભાગને ચેલયા ભાગ ચેલયા ભાગ જાજે તું માનને મારી ભાગ ચેલયા ભાગ ચેલયા
તારા મારવા બેઠા ને આંગણે જાયો અતીત ધોતારો તો ધોતીને જાહે પછી પસ્તાવો થાય ધોતારો ધોતીને જાહે દાંત કાઢી અને તેલયો બાપ ચંગાવતી નું ધાવણ ધાવીને મોટો થયો હોય. મહાત્મા શું વાત છે? એક બનાવટી સાધુ આવ્યો છે, તારું માંસ માગે છે, તારા માવતર તને મારી નાખવા તૈયાર થયા છે. છોરા અહીંથી વયો જા, એ સાધુ મારાથી ડોખો પડીને તમારા ઘરે ગયો છે. તારું માંસ માગે, તું વયો જા. અને મરક 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 દાંત કાઢીને તેથી ચેલાયો એટલું બોલ્યો તો મહાત્મા ઘર ભૂલ્યો, ઘર ભૂલ્યો કે કેમ? કઈ ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરી ગજીલે નબા. સૂર્યનારાયણ ઉગવાનું બંધ કરી દે. સૂર્યનારાયણ વાદળા મોહ હંતાડી દે. મહારાજ હું ભાગું ને તો શેષનાગ ફેણ માંથી ધરતી ગોટો ખવડાવી દે. ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ દિલે નભા. ભગત જાણે કાવા દાતાન કા સૂર તો નહીં તાર નહીં તાર એ જે માંજણી તારા મત ને ગુમાવી. પાડ મેરા મણ માજા મુકે ચેલયો સતનો ચૂકે. મેરા મણ માજા મુકે ચેલયો સતનો ચૂકે. આજ મેરા મણ યાડી કાઢી નિહારી માં આવીને મીંડો પાટી દફતર બંધ કરવા શિક્ષકે કીધું, એ ચેલૈયા હજી રજાને વાર છે ના હું કરો. એ ઝપટ ઝપટ થી પેન પાટી દફતર ની માલિકો નાખી અને માસ્તર હામું જઈને એટલું કીધું કે ઈ ખોડીઓ પાટી હાથમાં માસ્તર રજા દિયો ઘીરે જા. માવતર મારા એ વાટડી જોવે ને આંગણે આવ્યો અતીત ઉપવાસી ને આટો થાહે તો પાછા 84 માં જાહે. મારા માવતર ને માન ફેરો પૂરો કરવાનો ટાણું. આજ મારા માવતર ફેરામાં છૂટી જાય એમ છે. આજ મારા માવતર ને કાયમ નો આવી જાઉં ને મારા માવતર નો 84 નો ફેરો સાહેબ તૂટી જાય એમ છે. જો જરા કઈ મોડું થાય ને બાબો વયો ગયો ને મારા માવતર પાછા 84 માં યાદ આવે. એ ઉપવાસી ને આટો થાહે એ
પાસા 84 માં જાય અને ભણતો ગણતો એ આવ્યો ચેલૈયો અને લાગ્યો સાધુને પા મહાત્માને પગે લાગ્યો ચંગાવતીએ એના મીઠડા લીધા નાખીને નિશાચિયા વતડો ને ઉરમાં લીધો પછી મારવાનો પર્યાણ કીધો સગાડસાને ઈશારો કરીને કીધું અહીંયા આવો ને ચંગાવતી શું કામ છે પગ જરાક પકડી રાખો કેમ માં છો ને કદાચ હાથ ધ્રુજી જાય કટાર લીધી ભાઈ એ માં મટી અને મદણી થઈ ગોઠણિયા વાર્યા ગોઠણિયા વારી એ આંખ વીતી અને કટારનો ઘા કર્યો ધડથી મસ્તક જુદું કરી જે ધડ હતું એ રાંધી અને સાધુ ને પીર્યું એટલે સાધુ એ કીધું કે મળમૂત્ર થી ગંધાતું તો મને દીધું હારું હારું રાખી દીધું આ નહીં મહાત્મા હવે કોઈ અમારી ભૂલ એ ઓલું માથું આ ટીંગાડ્યું નહીં એને તમે તોડો એમાં એટલો મગજ નીકળશે સફેદ સફેદ મગજ નીકળે ને એટલું રાંધીને દો હું એટલું જ ખાઈ શકું આ નો મારાથી પચે ખાંડણિયાની માલિક કરી મસ્તક મૂકી બે માણા હે નવા કપડા પહેર્યા ચેલૈયાની જાન દોડતા હોય એમ હૈયામાંથી શબ્દો નીકળ્યા કે અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અનજાડેરી જોડશું જાન તતો ચિંતાના મરણ આવ્યા એ મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર એ મારે હોરગેથી ઉતરા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર ચેલૈયા રે કુંવર રે કુંવર ખમા ખમા એ મારા હલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા
મેલામાં મેલો નુગરો અને એથી મેલો લોભ પણ એથી મેલાય અમે દંપતી એ અમે મુવે ન પામીએ મોક્ષ કુંવર રાંધી દીધું એટલે સાધુ કે મહાત્મા બસ હવે બરોબર મારે જે જોતું હતું ને આવી ગયું. હવે એક કામ કરો, તમારા ઘરનું નાનકડું બાળક હોય ને એને મારે ભેરું બેહાડો એટલે હું ઠાકર જમાડીને પછી મારું વ્રત પૂરું કરું. મહારાજ એક હતો ભાઈ પ્લીઝ મહારાજ એક હતો એ તમારા ભાણામાં પીરહી દીધો. હવે બાળક નથી તો મને દુખી કરો બાપા, હતો ને મૂકી જાઓ. મહારાજ અમારું નિયમ કે તમારા નિયમ હાટું થઈને હું મારું નિયમ ન તોડું. મારો તો કેટલા યુગોનું નિયમ છે, તમારા હાટું થઈને મારું નિયમ થોડું. તેથી ભારતની હારી નારી એટલું બોલી હતી મહારાજ ઉભો રહે. દીકરીને કાંઈ પણ ખાનગી વાત કરવી હોય ને તે માને કાને કહીને પછી બાપને કાને નાખે, ભોજાઈને કાને કહીને, કાકીને કાને કહી, હુઈને કાને કહી. સીધી દીકરી બાપ સામી વાત ન કરે. અમારી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે, અમારી આ રૂઢી છે, હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. દીકરી ખાનગી વાત બાપને સીધી નોખીએ, વાયા વાયા કહીને પહોંચાડે. આ તું એકલો આવ્યો એટલે મારે મારી સંસ્કૃતિ માથે પગ દેવો પડે છે. મારી જે હિન્દુસ્તાની સંસ્કૃતિ મારી પરંપરા છે એની માથે ડગલું દઈને મારે આગળ વધવું પડે છે. મારી માતામાં નથી એવો પહેરા હોત ને તો હું એની રૂમમાં એક બધું તેડી જાત ને પછી વાત કરો, પણ તું એકલો આવ્યો ને એટલે મારે મારી સંસ્કૃતિ માથે પગ દેવો પડશે. માફ કરજે બાપ. પણ વિદ્યારામ હરિયાણી લખે છે કે અહીંયા ઘણા લખાણા છે, આકડી વિદ્યારામની છે, લખે છે કઈ બાપ જાણીને હું કામ સંભાવાજી પેટમાં મહિના સે હાડલાનો હરંટો ખંભે નહીં. મહારાજ ઓદરની માલિક 5 માસનું બાળક છે, એમાં જીવ સંતરી ગયો છે. કટાર મારી હમણાં કાઢીને તારી થારી માલિક મૂકી દઉં, એકથી ન ધરાય તો બે ખાઈ જાય છે, ના નથી પાડતા.